હાલો દોસ્તો, નમસ્કાર. બાપોદરા બ્લોગમાં સર્વ શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત છે. તો જય હિન્દ, જય ભારત, જય દુબઈમાં. અને આજે આપણે ખાસ કરી અને વાત કરીએ તો પોરબંદરમાં સ્થિત છે તે બાપુનું જન્મસ્થાન છે મહાત્મા ગાંધીનું. ત્યાં જાય જોઈએ છે અને જાણીએ છીએ કે અત્યારે ત્યાં શું સુવિધા છે. તો ચાલો આગળ ચાલીએ અને જોઈએ છે બાપુનું જન્મસ્થાન. તો દોસ્તો, અત્યારે આપણે મોસ્ટલી આવી ગયા છે શીતલાઈ ચોક રસ્તા ઉપર અને ત્યાંથી બાપુના જન્મસ્થળ ઉપર આ રસ્તો આગળ જાય છે. તો જો આ ટુરિસ્ટ ગાડી પર જાય છે તો આગળ ચાલીએ અને એક તો રસ્તો સુતારવાડામાં થઈને પણ જાય છે. મોસ્ટલી તમને બતાવું છું કે જે આપણું સ્કૂટર જાય છે ત્યાંથી ચોકડી પડે છે આગળની ચોકડી ઉપર થઈને સીધા મળીએ આપણે. તો આ રસ્તા ઉપર સીધા જઈએ એટલે ત્યાં બાપુના જન્મસ્થળ ઉપર આપણે આ રસ્તો સીધો ત્યાં જ જાય છે. તો જો આપણે એક્ઝેક્ટ સામે દેખાય છે તે છે કીર્તિ મંદિર, બાપુનું જન્મસ્થળ. તો ત્યાં જઈએ અને જોઈએ છે. તો ચાલો આગળ ચાલીએ. કીર્તિ મંદિર આગળમાં સીધું આગળનું રસ્તો કીર્તિ મંદિરના ગેટ ઉપર સામે જ મળે છે. તો મળીએ અહીંયા. તો જુઓ તમે, મોટી મોટી પ્રાચીન ઇમારતો છે રાજાશાહી વખતની અને તેની બાજુમાં કીર્તિ મંદિરની આ નજારો કીર્તિ મંદિરનો તમને બતાવું છું. જુઓ તમે, તો દોસ્તો ચાલો અંદર ચાલીએ અને દર્શન કરીએ અને પ્રાચીન બાપુનો રેટિયો છે તે પણ જોઈએ છે. તો કીર્તિ મંદિરની અંદર જુઓ ને બાપુનું જન્મ સ્થળ છે કે જ્યાં બાપુનો જન્મ થયો હતો તે જગ્યા પર તમને બતાવું છું. આ તસવીર છે બાપુના રેટિયાની, જુઓ તમે. અને અહીંયા અંદર જે બાપુએ જ્યાં યાર આ ઓરિજિનલ કે આ રેટિયો છે કે બાપુએ આના ઉપર ઘણી વસ્તુ બનાવેલી છે અને આ બધી વસ્તુ પ્રાચીન તે જમાનાની છે. જુઓ તમે, બધી પ્રાચીન તસવીરો. રાજા ભાવસિંહજી હારે પણ આ તસવીર. અસ્માવતી ઘાટ પોરબંદરના દ્રશ્ય છે કે જ્યાં અસ્થિ વિસર્જન કરવામાં આવ્યા હતા બાપુના, તે તસવીર. આ જગ્યા છે બાપુના જન્મસ્થળની. તેની અંદર જઈએ છીએ અંદર અને બતાવું છું કે કયા રૂમમાં અથવા કઈ જગ્યાએ બાપુનો જન્મસ્થળ થયો હતો અને કેવા કમરા છે. તો અંદર ચાલો, તમને ઇમારતની ફૂલ સાઈડ બહારથી બતાવું છું અને પ્રાચીન જમાનામાં કઈ રીતના ઓરડા હતા અને કેવડા હતા તે પણ બતાવું છું. તો આ જગ્યા છે, ત્યાંથી અંદર જવાનું અને અંદર ચાલીએ અને બતાવું છું બાપુની જન્મસ્થળની
જગ્યા, મેઇન જગ્યા કે કઈ જગ્યાએ બાપુનો કયા રૂમમાં જન્મ થયો હતો. તો બધી સુવિધા એ અંદર આપેલી છે. અને આ સાઈડથી થોડા આગળ આવીએ તો બાજુમાં એક બીજો રૂમ છે. એના માતા પિતા છે પૂજ્ય બાપુના. અને એક્ઝેક્ટ આ કમરાની સામે બીજો કમરો છે, ત્યાં તમને વિઝિટ કરાવું છું. આ કમરાની અંદર બાપુનો જન્મસ્થળ થયો હતો. તો ફૂલ દ્રશ્ય બતાવું છું ત્યાંના તમને અંદર ઓરડાના, કે જો તમે બાપુના જન્મસ્થળની જગ્યા ત્યારે આવો તો વિઝિટ કરજો. જય હિન્દ, જય ભારત, જય લીરબાઈમાં. નવા વિડીયો